હવે આજે હું તમને અર્થશાસ્ત્રમાં એટલે કે ઇકોનોમિક્સમાં પહેલો પાઠ આપણે સ્ટાર્ટ કરશું, અર્થશાસ્ત્રમાં આલેખ. હવે આ પાઠનો મતલબ શું છે? દાખલા તરીકે જેમ સ્કૂલમાં દરેક લેક્ચર રોજ લેવાતા હોય એવી રીતે આપણે ટ્રાય કરીએ કે બધા લેક્ચરો એક સાથે વીકમાં લેવાય. મતલબ કે સોમવારે આ, મંગળવારે આ, જેવી રીતે તમારું રોટેશન તમને પકડાતું જાય, તમે મહેનત કરતા જાઓ, ચોપડા અલગ અલગ બનાવો, નોટ્સ મૂકો. અર્થશાસ્ત્રનો આલેખ તો પહેલા તો આપણને 11માની જેમ એક ખબર પડી જોઈએ. અર્થશાસ્ત્ર એટલે શું? અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે જે એની વિધિ કે શાસ્ત્ર કે પદ્ધતિ. નાણાંનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આની અંદર આપણે આલેખ વિશે શીખવાનું છે. તો નાના ધોરણમાં આપણે શીખી ગયા છીએ ઘણા બધા આલેખો. સ્તંભ આલેખ જોયા છે, અને પાસ પાસેના આલેખ જોયા છે, અને વર્તુળ આખેલા આલેખ જોયા છે, અને હે ને એવી જ રીતે અહીંયા ઉપયોગ કરવાનો છે. આ પાઠમાં સૌથી મોટો અગત્યનો પોઈન્ટ અને મોટો અગત્યનો સવાલ એ જ આવશે, આલેખ. અને આલેખ આવશે સમજો કે છેલ્લા સેક્શનમાં જ્યાં 4-5 માર્કના મોટા સવાલ આવતા હોય એમાં આ પાઠનો આલેખ આવશે. અહીંયા શરૂઆતમાં આપણને એવું કીધું છે કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિધિને આર્થિક ઘટનાની સમજૂતી અપાય છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંક, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થાય છે. આંકડા ખબર પડી, માહિતી એટલે કે ઇન્ફોર્મેશન ખબર પડી, આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ લેવલે આખા દેશની વાત થઈ એવી મતલબ ખબર પડી, આખા વિશ્વની વાત થઈ એવી ખબર પડી. વિશ્લેષણ એટલે શું? વિશ્લેષણ એટલે જે માહિતી મળે છે એને અલગ અલગ કરવાની વાત આવે છે, ને એની અંદરથી જે માહિતી આપણને મળતી હોય, જે અગત્યતા ખબર પડતી હોય એને કાઢવાની વાત થાય છે. એને વિશ્લેષણ કહેવાય. જ્યારે નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને તેમની વિશ્લેષણની ચર્ચા થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. સીધી વાત છે. મેં તમને ગઈકાલે બી વાત કરી હતી એ પ્રમાણે નિષ્ણાંત કોને કહેવાય? મેં તમને કીધું હતું કે આપણે માંદા પડ્યા, શરદી ઉધરસ થઈ, નજીકના ડોક્ટર પાસે ગયા, એને 1-2 દિવસની દવા આપી, 40 રૂપિયાની એક દવા હોય એક દિવસની, એવી 80 રૂપિયા. પણ બાય ચાન્સ એમાંય તમે સાજા ના થયા તો તમારે કોઈક સારા ડોક્ટર પાસે જવું પડે, નિષ્ણાંત ડોક્ટર પાસે જવું પડે. એ હાથ અડાડવાના સીધા 500 કે 1000 રૂપિયા. નિષ્ણાંતનો મતલબ આ થાય કે એ કાર્ય કરવામાં એકદમ સફળ અને પ્રોપર વ્યક્તિ છે. દાખલા તરીકે હું તમને કહું, નાની વસ્તુથી આપણે કોઈ બી ડોક્ટર પાસે જઈએ, પણ એટેક આવ્યો કે હાર્ટ સર્જરી કરવાની વાત આવી કે મગજમાં દુખાવો છે તો બી આપણે એની પાસે ના જતા હોય, હે ને? ત્યારે આપણે એના સારામાં સારા ડોક્ટર પાસે જઈએ કે મગજમાં દુખાવો છે, ન્યુરો સર્જનને મળવા જઈએ, હાર્ટ સ્પેશિયાલિસ્ટને મળવા જઈએ, હે ને? એટલે સ્પેશિયાલિસ્ટનો મતલબ શું? નિષ્ણાંત. કારણ કે એ વ્યક્તિઓ એ જ કામ કરે છે, એટલે એ કામથી એમને આવડત વધારે હોય, ફાવટ વધારે હોય, ખબર વધારે પડતી હોય. અહીંયા આપણે એવું સમજવાનું છે કે વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારની ચિત્ર દોરવામાં આવે છે, એક આકૃતિ અને બીજું આલેખ. કોઈ પણ વિશ્લેષણ હોય એટલે મળતી માહિતી ને જે આપણે વ્યવસ્થિત રીતે રજૂ કરવી છે એને વિશ્લેષણ કહેવાય. અને વિશ્લેષણ 2 રીતે થાય, એક તો આકૃતિથી કરો અને બીજું આલેખથી કરો. સારું, હવે વાત આવે છે આકૃતિથી કેવી રીતે. આકૃતિ અને આલેખનો અર્થ સામાન્ય રીતે અવલોકનની માહિતી નું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. એક જ લાઈનમાં વાત પતી ગઈ. નાનો એવો સવાલ પૂછે આકૃતિ એટલે શું? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે એમાં આકૃતિ. મતલબ ભણેલો વ્યક્તિ છે એને તો ખબર પડી જાય. અભણ વ્યક્તિ હોય ને, આપણે એક બધા સમજો કે રાજ્યના નામ લખ્યા, એક નાનું એવું બાબલું દોરીએ અને એવું કહી દીધી કે સમજાવી દઈએ કોઈને કે એક બાબલું એટલે 10,000 સંખ્યા, તો અભણને ખબર પડે કે 2 બાબલા છે તો એટલે 20,000 છે, 3 બાબલા 30,000. એને વાંચતા નથી આવડતું, એને સમજતા આવડે છે. એટલે આકૃતિ શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિનિધિત્વ એટલે જે આપણે સમજાવવું છે ને એ સમજાવવા માટેનું કામ કરે છે. પછી વાત થાય છે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાઓનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આપણે જયારે આકૃતિ દોરતા હોય ને ત્યારે માપ લેવાની જરૂર નહીં કે આ 5 સેન્ટીમીટર, આ 6 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર. ના, તમે પેઇન્ટિંગ કરવા વાળા જોયા હશે, પેઇન્ટિંગ કરવા વાળા માપથી નથી દોરતા, જસ્ટ ખાલી દોરતા હોય અને એના નિરૂપણ કરતા હોય. દાખલા તરીકે એને નદીઓ, પહાડો દોરવા છે દોર નાખે, પણ આપણને એટલી ખબર કે એટલા સ્કેલ માપમાં નદી, પહાડ ના આવે, એટલા પત્તામાં ના આવે. એ લોકો ખાલી શું કરે છે? નિરૂપણ કરે છે. હવે વાત આવે છે આગળ જઈને આલેખની. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવામાં આવતું હોય છે ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં આપેલી માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાઓના સાધનનો ઉપયોગ કરવો પડે છે. સૌથી મોટો 2 ફેરફાર
આકૃતિમાં માપની જરૂર કે આંકડાની જરૂર પડતી નથી. આલેખમાં આંકડાની જરૂર પડે છે. અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતીઓને પણ આલેખની અંદર રજૂ કરી શકાય છે. આલેખની અંદર બે ધરી આવે, આપણને બધાને ખબર છે, આડી એક્સ અને ઊભી વાય. ઓકે, એને આપણે ગ્રાફ દ્વારા અથવા ગ્રાફ પેપર પર દોરી શકીએ છીએ. હવે દાખલા તરીકે એક માહિતી અહીંયા આપણને આપેલી છે, 3 અલગ અલગ પ્રકારની જોઈ શકો છો. કોષ્ટક 1.1 આપ્યું, કોષ્ટક 1.2 આપ્યું, કોષ્ટક 1.3 આપ્યું. આમાં અવલોકન ને આવૃત્તિ છે આપણી આંકડાશાસ્ત્રની ભાષામાં. અહીંયા વર્ગ અને આવૃત્તિ છે, અહીંયા પણ વર્ગ અને આવૃત્તિ છે. આને આપણે જયારે આલેખમાં બતાવવું ને, આ લોકોએ બતાવ્યું હશે, બતાવું તમને આકૃતિ 1.1 1.2 ને આલેખમાં જો અહીંયા. ઓકે, વાંધો નહીં, આવે હું બતાવું. હવે આપણે જયારે કોઈ પણ આવી રીતે આપેલી અસતત આવૃત્તિ વિતરણ, જે અવલોકન આવૃત્તિ હોય કે વર્ગ કે આવૃત્તિ હોય, ત્યારે આપણે એને આલેખમાં દર્શાવવા જઈએ તો એ આકૃતિ કે આલેખનું મહત્વ શું છે, એક નવો પોઈન્ટ આવ્યો. આમાં તમારે મોઢે કરવા જેવો એ થયો કે આકૃતિ આલેખનો અર્થ. હવે આપણે એક નવો પોઈન્ટ સમજવાનો, આકૃતિઓ આલેખનું મહત્વ. મહત્વ શું છે? મહત્વનો મતલબ એવો થાય સાહેબ કે આપણે આકૃતિના આલેખ દોરવી કેમ પડે અથવા એ કેમ રજૂ કરવી પડે. તો અહીંયા કહે છે કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ થઈ જાય છે. બીજું, અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળો જુદા જુદા વર્ષના વલણોથી સહેલાઈથી આકૃતિ દ્વારા અને આલેખ દ્વારા રજૂ કરી શકાય છે. અર્થશાસ્ત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. મોટા મોટા ઇકોનોમિક્સ હોય છે, દેશના મોટા મોટા અર્થશાસ્ત્રી હોય છે, જે લોકો મોંઘવારી, જીડીપી આ બધાનો ઉપયોગ અથવા બતાવવા માટે આલેખનો, આકૃતિનો, ઇકોનોમિકનો ઉપયોગ કરતા હોય છે અર્થશાસ્ત્રને. અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો માટે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો અને સમયગાળાઓ જોઈએ છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરી બાબતોને સમજવા અને સમજાવવા માટે પાછળ લખનાર અને વાંચનારની શક્તિ બચે છે. સીધી વાત છે, જે ટોપિક મારે તમને લખીને સમજાવવા એની જગ્યાએ ડ્રો કરીને બતાવી દઉં તો, દાખલા તરીકે હું મોઢેથી તમને કોઈ પણ દાખલો સમજાવવા ટ્રાય કરું તો બહુ ટાઈમ જાય અને બહુ વાર લાગે, છતાં બીનું પરિણામ સારું તો ના જ આવે. પણ હું સમજો આલેખ દ્વારા ફોર્મેટ પહેલા બતાવી દઉં, પછી દાખલો એકાદો ગણીને બતાવી દઉં, તો ફોર્મેટ ને દાખલો ખબર હોય પછી એવા ગમે એવા દાખલા હોય તમને આવડી જવાના. એ મેં શું કર્યું હોય, આકૃતિ કે આલેખ જેવું નિરૂપણ જ કર્યું અને તમને આવડી ગયા. આ એના જેવું બતાવે છે. તો અહીંયા વાત આવે છે આકૃતિ અને આલેખના મહત્વના 6 મુદ્દા છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની અંદર આકૃતિ અને આલેખની મદદથી સમજાવવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ, સંકોચન ને ખ્યાલ અને મૂલ્યનો સિદ્ધાંત. 11મા ધોરણમાં બધું શીખ્યા છીએ આપણે. ન શીખ્યા હોય તો ડોન્ટ વેરી, અહીંયા શીખવાડું છે, એની પર ધ્યાન આપશો આપણે. માંગ અને પુરવઠો હોય તો એક્સ ઉપર માંગ બતાવો અને વાય ઉપર પુરવઠો બતાવો. આપણને બધાને ખબર છે માંગ વધતી જાય એમ પુરવઠો ઓછો થતો જાય. મતલબ સમજાવું તમને, મારા પાસે 10 તેલના ડબ્બા છે, 1 જણ લેવા આવે તો 9 બચવાના, 2 જણ લેવા આવે તો 8 બચવાના, 3 જણ લેવા આવે તો 7 બચવાના. માંગ વધતી ગઈ તો પુરવઠો શું થતો ગયો? ઓછો. ઊંધી વાત આવે, માંગ ઓછી થતી ગઈ. પહેલા 10 માંથી 9 ડબ્બા લેવા તૈયાર છે, પણ મેં ભાવ વધારે કીધો એટલે હવે 5 જણા તૈયાર છે તો 5 ડબ્બા પડ્યા રહેવાના. પહેલા ખાલી 2 જ પડ્યા રહેતા હતા. કદાચ થોડો ભાવ વધારે પડ્યો તો 5 ની જગ્યાએ હવે 4 જણા લેવા વાળા તૈયાર, તો કમસે કમ 6 ડબ્બા પડ્યા રહેશે. મતલબ કે માંગ ઓછી થતી ગઈ તો પુરવઠો શું થતો ગયો? વધતો ગયો. તો ઇકોનોમિકની દ્રષ્ટિએ માંગ અને પુરવઠામાં કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. તો આ બધું આપણે એની અંદરથી બી વાંચી શકાય અને સમજી શકાય. જેમ એક બીજી વાત કહી દઉં કે બીએ ની અંદર તમને મુદ્દા બહુ મળી જશે, એટલે લખવામાં ઈઝી રહેશે. કે મુદ્દા સાચા લખો પછી અંદર થોડું ઘણું સમજો કે પ્રોપર ના લખ્યું હોય તો ચાલે, પણ ઇકોનોમિકમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે મુદ્દા ઓછા છે. એટલે તમારે અંદરનું વ્યવસ્થિત વાંચવું પડશે, આંકડા બધા સરસ રીતે યાદ રાખવા પડશે અને લખવું પણ પ્રોપર પડશે. હવે આવે છે આકૃતિને આલેખને દોરતી વખતે ધ્યાન રાખવાના મુદ્દા. આકૃતિ આલેખને દોરતી વખતે ધ્યાન રાખવાના મુદ્દા. એટલીસ્ટ 6 મુદ્દા છે. પહેલું આવે છે આકૃતિને આલેખના પ્રકારની પસંદગી કરવી અને રજૂઆત. પસંદગી અને રજૂઆત. તમે કઈ માહિતી પસંદ કરો છો, કઈ રીતે રજૂઆત કરો છો. રજૂઆત કરવી એટલે બતાવવી, એ અગત્યનું. બીજું આવે છે સ્પષ્ટતા. સ્પષ્ટતા એટલે આપણે જે આકૃતિ બનાવતા હોય એની અંદર ક્લિયર હોવું જોઈએ કે એક્સ ઉપર આ છે, વાય ઉપર આ છે, એવું ક્લિયર લખવું પડે.
આટલાથી આટલા સુધી, દાખલા તરીકે હું વર્ગો બનાવું તો 0 થી 10, 20, 30, 10 એકમનો ગાળો. એવી રીતે y ઉપર પણ આપણે દાખલા તરીકે 0, 5, પછી 10, પછી 15 એટલે 5 નો ગેપ, એવું સ્પષ્ટતા હોવી જોઈએ. પછી એ જ જે મેં સમજાવ્યું એવી રીતે ચોક્કસ સ્કેલ માપ. સ્કેલ માપ એટલે સ્કેલ માપ આપણને ખબર છે ફૂટ પટ્ટીનું માપ લેવું. એ સ્કેલ માપ એટલે અભી આપણે બોલ્યા કે 10 નો ગેપ હોય, 5 નો ગેપ હોય. પછી આકૃતિને આલેખ બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. ધરી પરની એટલે x ઉપર શું છે, y ઉપર શું છે, આંકડાકીય માહિતીના સ્ત્રોત. અને છઠ્ઠો પોઈન્ટ છે આપણે જે આંકડાકીય માહિતી છે એ ગણવાની રીત. મેં તમને બી હાલ સમજાવ્યું. દાખલા તરીકે અહીંયા કહે છે કોઈ પણ ચિત્ર વધુ આકર્ષિત અને અસરકારક બનવું જોઈએ. સ્પષ્ટતાનો મતલબ આવે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. સ્કેલ માપનો મતલબ આવે આપણે જે સ્કેલ માપ રજૂ કરીએ છીએ કે 5, 5, 10, 10 નું એ યોગ્ય હોવું જોઈએ. વિગત સ્પષ્ટ હોવી જોઈએ એનો મતલબ કે આકૃતિ આલેખમાં તેની બંને ધરી પર વિગતો સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત મતલબ કે આપણે માહિતી ક્યાંથી લાયા છીએ એ યોગ્ય અને વિશ્વસનીય હોવી જોઈએ. આંકડાકીય માહિતીની ગણતરીનો મતલબ એવો થાય છે કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આંકડાકીય અથવા તો આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવી અને ત્યારબાદ જ તેનું ચિત્ર દોરવું. હવે આ 6 પોઈન્ટ છે. આમાં આપણે આટલા મુદ્દાઓ ડિસ્કસ કર્યા. આજે ઇકોનોમિક્સના લેક્ચરમાં હું આટલું રાખું છું. જેટલું મેં તમને સમજાવ્યું છે ને એના હું તમને ફોટો ચોપડીના આપું છું. બાય ચાન્સ બુકના હોય તો ટેન્શન કરવાનું નથી, એ ફોટોમાંથી સમજી લેવાનું છે. બીજું મેં તમને શાંતિથી કીધું છે કે પેલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કીધી હતી મેં તમને શાળા મિત્ર. એની અંદર તો બધી બુક્સ મળી જ જવાની છે. મેં તમને સ્કેલ માપ અને બ્લુપ્રિન્ટ કદાચ મોકલી છે. બાય ચાન્સ કદાચ કોઈને ન મળી હોય તો હું ફરી એકવાર મોકલી દઈશ. બધા જે પણ બોયઝ છો કે ગર્લ્સ જેના લોકોનું આ મોકલું છું, મહેરબાની કરીને છે ને થોડુંક સમજીને રિવ્યુ આપો. મતલબ કે મને કમેન્ટ કરો કે ભાઈ આમાં મેસેજ કરો કે ભાઈ આ જરૂરી છે, આવી રીતે ખબર પડી, આવી રીતે ન પડી. હવે આવી રીતે અમે લખતા જઈએ, ચોપડા બનાવી દો, વ્યવસ્થિત કરતા થાઓ. એટલું જલ્દી નથી બધું, તમે જેવું સમજો છો એવું શોર્ટમાં થઈ જશે. એટલે બને ત્યાં સુધી મહેનત હવે રેગ્યુલર સ્ટાર્ટ કરો.